નમસ્કાર. આજે ચૈત્ર સુદ નોમ, અયોધ્યામાં ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય, છપૈયામાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રાગટ્ય. આવા ઐતિહાસિક પવિત્ર દિવસે આ મંચ પર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા, એના ટ્રસ્ટીગણ દ્વારા મને એક આ તક મળી છે અને ખાસ કાંજીભાઈ ભાલાળા, તેમનો હું હૃદયથી આભાર માનું છું કે આજના આ પવિત્ર દિવસે આપની સાથે મારા વિચારો રજૂ કરવાની મને એક તક મળી છે. મારા વિષયમાં પ્રવેશતા પહેલા હું મારી જર્ની વિશે વાત કરું તો મારા પિતાશ્રી સણોસરા લોક ભારતીના વિદ્યાર્થી અને પોતે સરકારી શાળાના આચાર્ય, અને એમના જીવનનું લક્ષ્ય હતું અને એમણે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન બાળકોને શિક્ષણ સાથે નૈતિક મૂલ્યોનો એટલો બહોળો પાઠ શીખવ્યો છે કે જ્યારે એ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી અને જ્યારે આવે અને મારા પિતાના ચહેરા ઉપર હું જે હાસ્ય જોઉં, જે સંતોષની અનુભૂતિ કરતી, ત્યારથી મેં મારું લક્ષ્ય નક્કી કરી લીધું કે મારે પણ બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર આપવા છે, અભ્યાસની સાથે આધ્યાત્મિકતાના બીજ રોપી અને રાષ્ટ્રને ચારિત્રવાન સમાજની ભેટ આપવી છે. બસ આ લક્ષ્યથી મારી કેરિયરની શરૂઆત થઈ. અને આજનો વિષય છે સોશિયલ મીડિયા, સૌથી મોટો પડકાર. મારે એક નાનકડી વાર્તાથી શરૂઆત કરવી છે અને તમે બધાએ જાણો છો, ગાંધીજીના 3 વાંદરા આપણને મેસેજ આપે છે. હું એક્શન કરીશ અને તમારો મેસેજ બોલવાનો છે. ખરાબ સાંભળવું નહીં, ખરાબ જોવું નહીં, ખરાબ બોલવું નહીં. આ 3 વાંદરા દ્વારા આપણને 3 મેસેજ આ વાર્તા દ્વારા મળે છે. હવે નવાઈની વાત એ છે કે આ 3 ક્રિયા છે ને એકમાં થાય છે. જ્યારે બાળકના હાથમાં તમે મોબાઈલ આપી દો કે કોઈ વ્યક્તિના હાથમાં આપી દો, કોઈની સામે બોલવું નહીં, કોઈની સામે જોવું નહીં અને કોઈનું એ સાંભળવું નહીં. આ પરિસ્થિતિ આજે આપણા સમાજની છે. આ પરિસ્થિતિમાં મારે એ કહેવું છે કે મોબાઈલ એ સૌથી સારું ગેજેટ્સ છે. મોબાઈલના કારણે આજે દરેક લોકોના કાર્યમાં ઝડપ આવી છે, સરળતા આવી છે, સાનુકૂળતા આવી છે. એમનો બિઝનેસ ડેવલપમેન્ટ માટેનો જે ગ્રોથ કરવો છે એ વધારે ને વધારે એક્સપાન્ડ થઈ શક્યો છે. મોબાઈલનો હેતુ શું હતો? વધારે ને વધારે લોકો સુધી આપણો સંપર્ક થાય, કોન્ટેક્ટ થાય, અલગ લોકોને મળી શકીએ, એ બધું થયું. પણ આપણી આજુબાજુમાં જે જીવંત અને પરિવારના સભ્યો છે ને, એના સાથેના સંબંધો સુકાઈ ગયા અને જેને કંઈ જાણતા નથી, વિચારતા નથી, એવા વ્યક્તિઓના કોન્ટેક્ટ લિસ્ટ આપણા મોબાઈલમાં આવી ગયા. એટલે મોબાઈલ સારી વસ્તુ છે, પણ જો એનો વિવેકપૂર્ણ ઉપયોગ ન કરીએ તો ખરેખર બરબાદીને નોતરીએ છીએ. હમણાં જ MHQ નો એક રિપોર્ટ આવ્યો, 84 દેશોમાં એ રિપોર્ટ કરવામાં આવ્યો અને લગભગ 78,000 યુવાનો પર પ્રયોગ થયો. અને એમાં 84 માંથી ભારત 60મા ક્રમે હતું. 60મા ક્રમે મારે તમને કહેવું છે કે 18 થી 34 વર્ષના જે યુવાનો, એમની માનસિક તંદુરસ્તી, મેન્ટલ હેલ્થ 33% હતું, ફક્ત 33%. અને એની સામે 55 વર્ષથી વધારે લોકોનો રિપોર્ટ થયો તો એનું માનસિક હેલ્થ 96%. આવું કેમ? આપણે વિચારીએ કે 2005 પછી લગભગ ઇન્ટરનેટ આવી ગયું અને 2012-13માં વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટા બધી જ વસ્તુ આવી ગઈ. એટલે વધારે ને વધારે આ બાળકો મોબાઈલ સાથે જોડાયા, એના લીધે થઈને એમની એકાગ્રતા ઘટી ગઈ, એમનો ડિસિઝન પાવર ઘટી ગયો, એમની બૌદ્ધિક ક્ષમતા છે એ ઘટવા લાગી. હવે આ કેટલું આપણા માટે આઘાતજનક વિચાર કહેવાય. ખરેખર જોવા જઈએ ને તો રવિન્દ્રનાથ ટાગોર આપણને એવું કહેતા કે શિક્ષણ 90% શાળાની બહાર મળે છે. 90% શાળાની બહાર એટલે કે ઓબ્ઝર્વેશન કરવાથી, નિરીક્ષણ કરવાથી મળે છે. અને એક આ સૃષ્ટિની એવી રચના છે કે માણસની સાથે રહીને બધું શીખી શકે છે. અને માણસ જ્યારે યંત્ર સાથે રહેવા માંડે ને ત્યારે એના માનસિક હેલ્થ ઉપર અસર થાય છે.
તમે જોઈ લો, આપણી પાસે વાહન આવ્યું, એક યંત્ર આવ્યું, આપણી ચાલવાની દોડવાની ક્ષમતા ઘટી ગઈ અને આપણે કદાચ એનો ઉપયોગ ઓછો કરીએ. મોબાઈલ આવ્યો, પહેલા આપણે રાત્રે નક્કી કરી લેતા કે આટલા વાગે ઉઠવું છે ને આંખ ખુલતી હતી, હા કે ના? અને આજે એલાર્મ વગર આપણાથી ઉઠાતું નથી. પહેલા મોબાઈલ નંબર આપણને યાદ રહેતા હતા, ભલે લેન્ડલાઈનના 4-5 આંકડા હોય પણ બધાને યાદ રહેતા હતા. આજે ઘરના સભ્યોના મોબાઈલ નંબર આપણે યાદ નથી રાખતા. તો આ બધું આપણે યંત્ર સાથે રહેવાથી આપણું માનસિક હેલ્થ ઉપર ઘણી બધી અસર થઈ છે. આપણને એમ થાય કે મારો જ કઈ એટલો બધો બહુ ઉપયોગ નથી એટલે મને નહીં બહુ અસર થઈ હોય. અત્યારે બેંગ્લોરમાં એક હોસ્પિટલ શરૂ થઈ છે, ક્લિનિક. એનું નામ છે શટ, SHUT, શટ. અને આ શેના માટે છે? તો જેને મોબાઈલનું બંધાણ છે ને એના માટે છે, મોબાઈલના બંધાણીઓ માટે. આપણને એમ થાય કે મને કેમ ખબર પડે કે મને મોબાઈલનું બંધાણ છે કે કેમ? હું અહીંયાથી 4 લક્ષણ કહીશ, 4. એ 4માં આપણે આવી છીએ કે નહીં? જો આવતા હોય ને તો ઊંચી આંગળી નથી કરવાની, પણ સમજી લેવાનું કે આપણે એ મંડળીના જ સભ્યો છીએ. પહેલું છે કે તમારો હાથ રાત્રે સૂતી વખતે જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમે મોબાઈલ મૂકો છો. બધાના હાથ હલવા માંડ્યા, મોઢું હલવા માંડ્યું. બીજું છે કે જ્યારે પણ તમે બેઠા હોય, કોઈ પ્રસંગમાં બેઠા છો, કોઈ મીટિંગમાં બેઠા છો, વગર કારણે કોઈ પણ તમને કઈ એવું કહેવામાં નથી આવ્યું, છતાં દર 10 મિનિટે 15 મિનિટે મોબાઈલ ચેક કરવાનું મન થાય છે? નહીં કોઈકનો મેસેજ આવ્યો હશે તો ઇમ્પોર્ટન્ટ. ત્રીજું લક્ષણ છે કે કોઈની નોટિફિકેશનનું મ્યુઝિક વાગે, કોઈની રિંગ વાગે તો આપણને થડકો પડે કે આ મારી જ આવી લાગે છે, અને આપણે ચેક પણ કરી લઈએ. અને સૌથી છેલ્લું અને ચોથું, જમતા અને વાહન હકાવતા પણ આપણે વાત કરવી જ પડે. આ 4 લક્ષણમાંથી એક પણ આપણામાં હોય ને તો આપણે શટમાં જઈ શકીએ છીએ. આ મોબાઈલનું બંધાણ છે. પણ મારે એ કહેવું છે, કદાચ આપણે બ્લડનો રિપોર્ટ કરાવીએ, બ્લડનું સેમ્પલ આપીએ તો એનું પૃથ્થકરણ થઈ આપણને ખ્યાલ આવે કે આમાં સુગર કેટલી છે, હિમોગ્લોબિન કેટલું છે, આયર્ન કેટલું છે, એ બધું આપણને ખ્યાલ આવે. હવે મારે વિચારવું હોય કે આ લોહીમાં સંસ્કાર કેટલા છે કોઈ એવી લેબ કે આપણને ખબર પડે કે આમાં સંસ્કાર કેટલા છે? સંસ્કારનું તો વાવેતર કરવું પડે. સંસ્કાર લોહીમાં હોય પણ એના બીજ રોપાયેલા હોય, એને યોગ્ય ખાતર, યોગ્ય પાણી, યોગ્ય પ્રકાશ આપવો પડે તો એ બીજ છે ને એમાંથી અંકુર ફૂટતા હોય છે. એક તમને ઉદાહરણ આપું, માની લ્યો મુકેશભાઈ અંબાણી ત્યાં પૌત્રનો જન્મ તો થઈ ગયો છે, પણ એ જે હોસ્પિટલમાં, જે સ્થળે, જે સમયે એમને ત્યાં પૌત્રનો જન્મ થાય એ જ સમયે તમારા પરિવારમાં પણ એ જ સ્થળે, એ જ સમયે દીકરાનો જન્મ થાય. હવે બને છે એવું કે નર્સથી થઈ ગઈ ભૂલ, બાળક બદલાઈ ગયા, જે આપણી ઘરે આવવાનું હતું એ ક્યાં પહોંચી ગયું? અંબાણી ઘરે પહોંચી ગયું. અને અંબાણી ઘરે આવવાનું હતું એ આપણે ત્યાં પહોંચી ગયું. આપણું બાળક ત્યાં જઈ એના વાતાવરણમાં રહેશે, એના વચ્ચે ઉછેર થશે. એ બાળક રિલાયન્સ ચલાવે કે ન ચલાવે? ચલાવે. અને જે ખરેખર રિલાયન્સ ચલાવવા માટે જન્મ્યું હતું એ શું કરે? મારો કહેવાનો મતલબ એટલો છે કે આપણો ઉછેર છે ને એ ખરેખર બાળકના ઉછેરમાં આપણે ધ્યાન નહીં આપીએ ને તો પરિસ્થિતિ બહુ વિપરીત થવાની છે. અત્યારે તો કેવું છે, આ ખેતરો સળગી જ રહ્યા છે આજુબાજુ બધેથી, એમાંથી જેટલા પૂળા ખેંચાય ને એટલા ખેંચવાના છે. ત્યારે મારે તમને કહેવું છે કે આપણી એક કહેવત છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. આ કહેવત ખોટી નથી. એક માતા ધારે ને તો બાળકને એ જેવું ઈચ્છે ને, જેવું હોશિયાર, જેવું તેજસ્વી, જેવું આજ્ઞાકારી, જેવું ગુણવાન, એવું એ બાળક બની શકે. પણ ક્યારે? એ બધા જ ગુણો પહેલા પોતાના જીવનમાં ઉતારવા પડે. કથની અને કરણી, આ 2 વસ્તુ જો અલગ થાય ને તો કોઈ દિવસ કામ થાય નહીં. ગાંધીજીનો એક બીજી પણ એક વાર્તા છે કે એક માતા આવે છે એના બાળકને લઈ અને કહે છે કે બાપુ, આ છોકરાને ગોળ ખાવાની ડોક્ટર ના પાડે છે, એના શરીર માટે નથી યોગ્ય, તો એ મૂકતો નથી, તમે સમજાવો ને.
એટલે બાપુ કે છે કે તમે 15 દિવસ પછી આવજો. અને 15 દિવસ પછી જ્યારે બાળકને લઈને ગયા એટલે ગાંધી બાપુ એવું કે છે કે બેટા આ ગોળ નહીં ખાતો, તારા શરીર માટે નથી યોગ્ય. તે ઓલા બેનને નવાઈ લઈ ગઈ કે તમારે આટલું જ કેવું તો મને 15 દિવસ શું કામ રાહ જોડાવી. અને એ વખતે ગાંધીજી કહે છે કે જે સમય હું પોતે ગોળ ખાતો હોય એ સમયે હું આ બાળકને કહું ને, કોઈ દિવસ એના મનમાં મારા હૃદયના શબ્દો છે એ હૃદય સુધી પહોંચે નહીં અને એના જીવનમાં કોઈ દિવસ ઇમ્પ્લિમેન્ટ થાય નહીં. કહેવાનો ભાવાર્થ એટલો છે કે અહીંયા બેઠેલા કેટલાના ઘરે બાળકોને કોઈને કોઈ પ્રકારે મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપની વધારે પડતી અસર થઈ ગઈ છે, વધારે પડતી આદત પડી ગઈ છે. મને ઊંચી આંગળી કરીને કહો કેટલાના ઘરે એવું છે? સરસ. હવે કહેવાનો ભાવાર્થ એ છે કે અહીંયા વધારે છે, વડીલો બેઠા છે ને ત્યારે મારે વડીલોને કહેવું છે કે આપણું કામ શું છે? બાળકોને આપણી સંસ્કૃતિનો, આપણા પોતાના પરિવારનો, આપણા વંશજોનો સંઘર્ષ છે, એમણે કરેલા કાર્યો છે, એમણે જે મુશ્કેલીઓમાં જે રીતે ટક્કર ઝીલી છે એવી બધા પ્રસંગો, દ્રષ્ટાંતોને વાતો કહેવાનો. આજે વડીલો, કદાચ મારે ચેક નથી કરાવવું પણ તમે અત્યારે સેટિંગમાં જઈ અને તમારું સ્ક્રીન ટાઈમ ચેક કરો તો 2 કલાકથી વધારે નીકળે. તો આપણે ક્યાં એટલી બધી મોબાઈલ જોવાની જરૂર છે? બની શકે માતા પિતા કદાચ એમના કાર્યમાં, વ્યવહારમાં વ્યસ્ત હોય તો આ કામ આપણે સંભાળવું પડશે. અને નહીં સંભાળીએ ને તો બાળક તો ચંચળ છે, એનું મન અહીંયા નહીં રહે તો બીજી જગ્યાએ જાશે, પણ એને જે કરવું છે ને એ કામ એ કરીને જ રહેશે. એટલે આપણે મોબાઈલથી બાળકને વાળવાનું છે. અને સોશિયલ મીડિયા ખરાબ નથી. હમણાં જ આપણે T20 મેચ ગઈ, ખબર છે કે સેમીફાઇનલમાં પણ આપણે આવી શકીએ એવી શક્યતા નહોતી દેખાતી અને એ સમયે આવો સારો વિજય થયો. એનું કારણ શું? કેટલી પરિસ્થિતિ આવી, ડગમગી ગયા, એટલું બધું કેપ્ટન ઉપર પ્રેશર હતું, લોકોનો એટલો શોર બકોર હતો, પણ સેજ પણ વિચલિત થયા વગર છેલ્લી ક્ષણ સુધી, છેલ્લી સેકન્ડ સુધી પોતે લડ્યા ને તો એમણે વિજય મેળવ્યો. તો મોબાઈલ છે એ ફક્ત મનોરંજન માટે ઉપયોગ ન કરો, એમાંથી લર્નિંગ પણ છે. દરેક વસ્તુમાંથી લર્નિંગ આપણે શીખવાનું છે. એટલે તમે એનો પોઝિટિવ અને નેગેટિવ બે ઉપયોગ જો જાણતા હોય તો આપણને તો ખબર જ છે કે આપણે શું કામ જાતે કરીને ઝેરનો કોળિયો મોઢામાં મૂકીએ, સારો છે એ જ ઉપાડીએ ને. તો મોબાઈલ ગેજેટ્સની વચ્ચે પણ તમે સુરક્ષિત રહી શકીશો. અને કદાચ તમે હમણાં અહીંયા ફોટોગ્રાફ દ્વારા જોયું, સંસ્કૃતિ રક્ષિકાના એવોર્ડથી નવાજીત કરવામાં આવ્યા. આ કાર્ય હું છેલ્લા 18 વર્ષથી કરી રહી છું અને મારું જે લક્ષ્ય હતું એ લક્ષ્ય સંસ્કાર એજ્યુકેશન, બાળકોને આધ્યાત્મિકતા સાથે મેં જ્યારે અભ્યાસ સાથે આધ્યાત્મિકતા આપવાનું શરૂ કર્યું ત્યારે એનું પરિણામ અમને કેવું મળ્યું? તો 212 બાળકોએ મોબાઈલનો સંપૂર્ણ ત્યાગ કર્યો. ત્યાગીની ઉપમા આપું છું. જેણે મોબાઈલનો ત્યાગ કર્યો છે ને એને, એનું કારણ છે કે આજે મોટા મોટા લોકોને પણ મોબાઈલ છોડવો ને એ અશક્ય થઈ ગયું છે. અહીંયા ઓડિયન્સમાં જ મારા એક વિદ્યાર્થી બેઠા છે. હવે આ મોબાઈલ છૂટે કઈ રીતે? એ બાળકને કોઈ કારણોસર મોબાઈલ છૂટતો નહોતો. ભાઈ રુદ્ર ઊભા થાજો જગ્યા ઉપર. એ બાળકથી મોબાઈલ છૂટતો જ નહોતો સાહેબ. ગમે એટલો પ્રયત્ન કર્યો છતાં પણ પછી એક દિવસ મેં બાળકને કીધું તને ગમે બહુ મોબાઈલ પણ ન શું ગમે? ત્યારે બાળક એવું કીધું કે ન ગમતી તો ઘણી બધી વસ્તુ છે. મેં કીધું તોય કે ને એક વખત શું નથી ગમતું? ત્યારે એને કીધું પપ્પા માવો ખાય છે ને એક નથી ગમતું જરાય. અને મજાની વાત હવે છે કે એના પપ્પાનો જન્મદિવસ હતો એટલે હું બાળકોને સહેજે શીખવાડું કે આપણો જન્મદિવસે મમ્મી પપ્પા તો તમને ઘણું બધું આપે છે, પણ જો તમારે ખરા હૃદયથી કંઈ આપવું હોય ને તો તમારો ન ગમતો સ્વભાવ છે અથવા તમને પોતાને પણ તમારી કુટેવ લાગતી જ હોય તો એ એક કુટેવ છોડવાની જન્મદિવસના દિવસે અને માતા પિતાને લેખિત કરીને એ ભેટ આપો ને, એનાથી ઉત્તમ ભેટ તમારા માતા પિતા માટે કોઈ જ નથી. અને એ સમયે આ રુદ્રના પપ્પાનો જન્મદિવસ હતો. 2023ની વાત કરું છું. અને મને કીધું બપોરે કે પપ્પાનો જન્મદિવસ છે, પપ્પા બહાર લઈ જવાના છે. કીધું પપ્પાને કહેજે બહાર નથી જવું, તમે મને તમારો માવો આપો, હું તમને મોબાઈલ આપી દઉં. અને આ રુદ્રભાઈએ આજથી 3 વર્ષ પહેલા એના પપ્પાને કીધું અને એના પપ્પાને ધન્યવાદ દેવા પડે કે એક બાળકના બદલાવ માટે થઈ વર્ષો જૂનું વ્યસન પણ એમણે છોડી દીધું અને
બીજા દિવસે 2-3 દિવસ પછી મેં રુદ્રને પૂછ્યું, બેટા મોબાઈલ વગર કેમ થાય છે? હવે આ બાળકના શબ્દો સાંભળજો કે આપણે આ કુમળા ફૂલને ખીલતા પહેલા ક્યાંક મુરઝાવી નથી દેતા ને, ખેરી તો નથી દેતા ને, ક્યાંક આપણી સંવેદના અને આપણી લાગણીઓથી મુક્ત કરીને એ રુદ્ર એવું બોલ્યો કે જ્યારે મારા પપ્પાએ મોબાઈલ છોડ્યો અને મારા ઘરનું વાતાવરણ, મારા મમ્મીની આંખમાંથી એટલા આંસુ નીકળતા હતા, મારા દાદા દાદી, મારા નાના નાની બધા એટલા બધા ખુશ થઈ ગયા ને, ત્યારે મેં નક્કી કરી લીધું, ત્યારે આજથી 3 વર્ષ પહેલા, એટલે કેટલો નાનો હશે, લગભગ 9-10 વર્ષનો હતો, તો એ બાળકની અંદર એવી સંવેદનશીલતા છે કે એ બધાના હર્ષના આંસુ મેં જોયા ને, મેં નક્કી કરી લીધું કે જો મારા મોબાઈલ છોડવાથી આટલા બધા લોકો ખુશ થતા હોય ને તો હું કોઈ દિવસ મોબાઈલ નહીં અડું. આ તો મેં એક બાળકની વાત કરી, આવા 212 બાળકોએ મોબાઈલ છોડ્યો છે. હા, અને 1013 રીલ છોડી છે, 572 ગેમ બંધ કરી દીધી છે, 408 કપાળમાં ચાંદલો કરવાનું શરૂ કર્યું, 450 એકાદશીનું વ્રત, કારણ કે સંયમ જીવનમાં ખોરાકમાં પહેલા આવે ને પછી ઇન્દ્રિયો ઉપર આવતો હોય છે. 584 બાળકોએ આહાર માટે થઈ બહારના પામ ઓઇલમાં તળાતા વર્ષો ઘણા સમય પહેલા તળી કેમિકલ સાથે હોય એવા પેકેટ્સ ફૂડ બંધ કર્યા. 839 એક વખત ઘરમાં કમ્પલસરી દીવાબત્તી કે આરતી કરવી, અને 814 બાળકોએ એના મમ્મીને તું કહેતા હતા એના બદલે તમે કહેતા થયા. આપણને એવું લાગે કે બાળક તું કે એમાં પણ એનો પ્રેમ છે, પણ અહીંયા પ્રેમની વાત નથી, અહીંયા સન્માનની વાત છે. આજે તમને તું કે છે, કાલ સવારે હવે તો વાઈફે પણ હસબન્ડને તું કહેવાનું શરૂ કરી દીધું છે. બાકી એટલું જ રહ્યું છે કે બાળક એને પપ્પાને ક્યારે તું કહેવાનું શરૂ કરે છે. વિદેશમાં તો નામથી જ બોલાવે છે. તો આપણી સંસ્કૃતિનો આ જે ભવ્ય વારસો છે એને જાળવવા માટે આપણે માતા પિતાએ કટિબદ્ધ થવું પડશે. અહીંયા મેં જે એક્ઝામ્પલ આપ્યું ને તમને એટલા માટે આપ્યું છે કે તમારે બાળકની અંદર પરિવર્તન જોઈએ છે તો સૌથી પહેલું પરિવર્તન આપણામાં કરવું પડશે. અને બાળકની જેટલી પણ ભૂલો છે એને સ્વીકારવાની. કદાચ એવું લાગે કે ઝેરનો ઘૂંટડો પીવો પડે તો ઝેરનો ઘૂંટડો પીવો પડે, એટલી બધી મોટી ભૂલ હોય ને છતાં પણ માથે હાથ મૂકી અને પ્રેમથી કહેવાનું, બેટા આવી ભૂલ તો થાય અને આનાથી ગભરાવાનું ન હોય, હું તારી સાથે છું. આ ભૂલને તમે સ્વીકારતા થઈ ગયા ને તેથી તમારું ભાવનાત્મક જોડાણ, તમારી સંવેદનશીલતા એટલી મજબૂત બનશે. કારણ કે અત્યારે ન્યુક્લિયર ફેમિલી, 1 ને 2 છોકરા છે, એને તમારી સાથે સંબંધ તૂટશે તો આપણે હરખે હરખે આ પૃથ્વી પર એના વધામણા કર્યા છે એ શું કામના. એટલે અહીંયા મારું વક્તવ્ય સમયને આધીન હું પૂર્ણ કરું છું. અને અંતમાં મારે એટલું કહેવું છે કે મારા માતા પિતાએ મને સંસ્કાર અને શિક્ષણ આપીને મારી પાંખોને મજબૂત કરી છે, પણ મારા જીવનસાથી અને મારા પરિવારે મને એટલું મોકળું મેદાન આપ્યું છે કે હું આવા સમાજના કાર્ય કરી શકું છું. તો આ મંચ પરથી હું એમનો પણ આભાર માનું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.